નમસ્તે. અહીં બધું તમને મદદ કરવા માટે છે. બુક રીડિંગમાં આપ સૌનું સ્વાગત છે. ઘણા સમયના અંતરાલ પછી આ વિડીયો હું અપલોડ કરી રહ્યો છું. આપણે લાસ્ટ ટાઈમ જોયેલું કે કેવી રીતે નિષ્ક્રિય અને ઉત્સાહી સ્થિતિઓમાં કેવી રીતે વિરોધાભાસ જોવા મળે છે, અને સમય એ ધ્યાન સમાન છે. એટલે કે સમયમાં આપણે કોઈ પણ સમયે આપણે જ્યારે જાગૃત રહીએ તો એક ધ્યાન જ છે, એવું આપણે લાસ્ટ ટાઈમ જોયેલું. હવે આજનો ટોપિક પ્રકરણ 5 સ્વપ્રેમના 4 પાયા વિશે આગળ જોઈશું. ધ વેવ્સ એન્ડ ઓશન આર વન. મોજા અને મહાસાગર એક છે. નિષ્ક્રિય અને ઉત્સાહી અવસ્થાઓ એવો સંબંધ જાળવી રાખે છે જેમ કે તરંગો સમુદ્રની ચાલુ પ્રવૃત્તિ છે. જ્યારે તરંગો હંમેશા મંથન કરે છે ત્યારે તે એકબીજા સાથે જોડાયેલી વાસ્તવિકતાના અવિભાજ્ય ભાગો છે. જ્યારે આવા જેમ તરંગો આપણે જોઈએ છીએ, જ્યારે બી સમુદ્રની અંદર તરંગો ઉત્પન્ન થાય, વેવ્સ ઉત્પન્ન થાય, તો એ વેવ્સ જ્યારે ઉત્પન્ન થતા હોય તો ત્યારે તો એ બંને એક જ હોય છે. સમુદ્ર અને વેવ્સ એ બંને એક જ હોય છે. જેમ તરંગો ક્યારેય મહાસાગરને ડૂબવા માટે એટલા મોટા ન હોઈ શકે. જ્યારે તરંગો ઉત્પન્ન થતી હોય ત્યારે મહાસાગર એમાં કઈ ડૂબી નથી જતો. એ એટલા મોટા હોય જ નથી શકવાના કે મહાસાગર ડૂબી જાય. તેમ કોઈ એક વ્યક્તિ અથવા પરિણામ આપણા આત્માના પ્રકાશને પ્રતિકૂળ અસર કરી શકે નહીં. તો જેવી રીતે આ છે એવી જ રીતે આપણા મનની પરિસ્થિતિ, આપણા જીવનની પરિસ્થિતિ, કોઈ એક પરિસ્થિતિ અથવા કોઈ એક વ્યક્તિ જે આપણા જીવનમાં જોડાયેલું છે એ આપણા આત્માના પ્રકાશને પ્રતિકૂળ અસર કરી શકે નહીં. તેના બદલે તે ફક્ત અહંકારને મર્યાદિત અથવા સંકુચિત કરી શકે છે, કારણ કે તે દરેક મુશ્કેલીઓ અથવા બલિદાનને તેના ઉકેલવાના ભાગ્ય સાથે સહન કરે છે. પરંતુ અહંકાર એમાં અસર થાય છે, અહંકાર એમાં મર્યાદિત થાય છે અથવા સંકુચિત થાય છે. કેમ? કારણ કે અહંકાર એના ઉકેલવાના ભાગ્ય સાથે સહન કરતું રહે છે. જો સમુદ્ર એ ઉર્જા સ્ત્રોતનું રૂપક છે, તો દરેક વ્યક્તિ, સરળ અથવા વસ્તુ એ દૈવિત્વની એક લહેર છે જે તેના સમગ્રમાં આવે છે અને જાય છે. તો જો સમુદ્ર એક ઉર્જા સ્ત્રોતનું રૂપક આપણે માનીએ કે ભાઈ સમુદ્ર છે એ આપણા એનર્જી સ્ત્રોત, ઉર્જા સ્ત્રોતનું એ ધારી લઈએ સમુદ્રને, અને દરેક વ્યક્તિ, સ્થળ કે વસ્તુ એ ઉર્જાની એક લહેર માનીએ, તો તેના સમગ્રમાં તો આ જે કંઈ પણ વ્યક્તિ, વસ્તુ અથવા સ્થળ જે કંઈ પણ છે એ એના સમગ્રમાં આવી જશે, એટલે કે સમુદ્રમાં આવી જશે. એ લહેર બરાબર ગણીએ તો એને ધારી લઈએ તો એ એમાં આવે છે અને જાય છે. સમુદ્રમાં જ આવે છે અને જાય છે લહેર. તો એનો મતલબ એમ કે વ્યક્તિ, સ્થળ, વસ્તુ આ બધું જ એ સ્ત્રોત ઉર્જામાં જ આવે છે અને જાય છે. જેમ જેમ આપણે સ્વપ્રેમના 4 પાયામાં સંરેખિત થઈએ છીએ, તેમ તેમ રોજિંદા જીવનના ઉચ્ચ અને નીચાણ તરીકે જોવામાં આવતી વસ્તુઓ વધુ ઊંડો આધ્યાત્મિક અર્થ લે છે. ઉચ્ચ ગ્રહણશીલતાના સમુદ્રી અવકાશમાંથી અન્યના દેવત્વને માન આપવાની ઈચ્છા વધુ સ્પષ્ટ અને કુદરતી માન્યતા બની જાય છે. હવે પછીનો ટોપિક છે ઇન્ટિગ્રેશન ઇઝ એવરીથિંગ. એકીકરણ એ બધું છે. તરંગ જેટલી મોટી હોય છે
પલાળેલી કોઈ પણ વસ્તુને સુકવવામાં વધુ સમય લાગે છે. આધ્યાત્મિક અનુભવો માટે આ સાચું છે. જ્યારે અહંકાર માને છે કે સૌથી મોટી રાહત ફક્ત સૌથી મોટા અનુભવોથી જ મળી શકે છે, આત્મા જાણે છે કે દરેક મેળાપ જેટલો વધુ વિસ્તરશે, તેને પચવામાં, આત્મસાત કરવામાં અને એકીકૃત કરવામાં વધુ સમય લાગશે. એટલે કે આપણા અનુભવો જેટલા વધશે એટલું જ આપણો ઈશ્વર સાથે, આપણી સ્ત્રોત ઉર્જા સાથે મેળાપ થવામાં, પચવામાં, આત્મસાત કરવામાં, એકીકૃત થવામાં એટલો વધુ સમય લાગશે, એવું આત્મા જાણે છે. પરંતુ અહંકાર એવું જાણે છે કે ભાઈ બધા અનુભવોમાંથી જ બધું શીખે છે. આપણે આ અનુભવોને શસ્ત્રક્રિયા પછી પુનઃ પ્રાપ્તિ પ્રક્રિયા સાથે સરખાવી શકીએ છીએ. જ્યારે શરીર તબીબી પ્રક્રિયાની અસરોને સમાયોજિત કરવા માટે વિસ્તૃત સમય લઈ શકે છે, તે જ રીતે આપણા ઉર્જા ક્ષેત્રોને વિસ્તરણની દરેક ક્ષણની પરિવર્તનકારી અસરોની પ્રક્રિયા કરવા માટે પોષણ, સમય અને આરામની મહત્વપૂર્ણ માત્રાની જરૂર છે. આપણું ઉર્જા ક્ષેત્ર આધ્યાત્મિક વિસ્તરણની કૃપાની કેવી રીતે પ્રક્રિયા કરે છે તેનું અવલોકન કરતી વખતે કોમ્પ્યુટર પણ એક સારું રૂપક છે. જેમ કોમ્પ્યુટરને મોટી ફાઇલો ડાઉનલોડ કર્યા પછી રીબૂટ કરવા માટે સમયની જરૂર પડે છે, તેમ આપણા ઉર્જા ક્ષેત્રો દૈનિક ક્રિયા પ્રતિક્રિયાઓ દ્વારા થતા તમામ ક્લિયરિંગ્સ, સક્રિયકરણો અને વિસ્તરણને આત્મસાત કરવા માટે એકીકરણના વ્યાપક સમયગાળામાંથી પસાર થાય છે. જો કોમ્પ્યુટરમાં અહંકાર હોય તો તે ઉચ્ચ આધ્યાત્મિક સંરેખનની સંવેદના તરીકે મોટી ફાઇલોના ડાઉનલોડને સાંકળી શકે છે. આવી ડાઉનલોડિંગ પૂર્ણ થાય તે ક્ષણે લાગશે કે જાણે મોટો ડાઉનલોડિંગ અનુભવ અદ્રશ્ય થઈ ગયો છે. જો આવું હોત તો કોમ્પ્યુટરનો અહંકાર હંમેશા ડાઉનલોડ થતો રહેશે, ભયભીત કે જે ક્ષણે તે બંધ થશે તેટલી વધુ વિસ્તૃત સ્થિતિ અદ્રશ્ય થઈ જશે. જ્યારે પણ અહંકાર ચેતનાની ઉત્કૃષ્ટ સ્થિતિઓનો પીછો કરે છે, ત્યારે તે જ સાચું છે. અહંકાર ઘણીવાર એવા લક્ષણો તરીકે અર્થઘટન કરે છે કે જેને ઉપચાર પદ્ધતિના સંકલ્પની જરૂર હોય છે. તે ઘણીવાર પહેલેથી જ એકીકરણના સંકેતો છે. આનો અર્થ એ છે કે ઘણા અનુભવો કે જે અહંકારને હીલિંગ ઉપાયો શોધવાનું કારણ બને છે, તે માત્ર મોટા વિસ્તરણને એકીકૃત કરવાના પુરાવા છે. જ્યારે એકીકરણ થઈ રહ્યું હોય ત્યારે આપણે જાણતા ન હોઈએ તો પણ આવી દૈવી સૂક્ષ્મતાઓને આપણા ઉર્જા ક્ષેત્રોમાં આત્મસાત કરવી જોઈએ, જેથી તે આપણને ઉત્ક્રાંતિના આપણા આગામી ઉચ્ચતમ તબક્કામાં લઈ જઈ શકે. આધ્યાત્મિક એડ્રેનાલિન જંકી તરીકે અહંકાર વ્યસની છે અને વિપરીત તરફ આકર્ષાય છે. એટલે કે એડ્રેનાલિન જે છે આપણા શરીરમાં ઉત્પન્ન થતો એક અંતઃસ્ત્રાવ છે, હોર્મોન છે, એ ફાઇટ એન્ડ ફ્લાઇટ મોડમાં ઉત્પન્ન થાય. એટલે કે જ્યારે આપણા સર્વાઈવલના ઇસ્યુ આવે, એટલે કે આપણા જિંદગીમાં જ્યારે જોખમ ઊભું થાય ત્યારે એડ્રેનાલિન આપણા શરીરમાં ઉત્પન્ન થવા લાગે છે. તો એમ અહંકાર છે એ એડ્રેનાલિન જેવું વ્યસની છે, એડ્રેનાલિનનું વ્યસની હોય છે. એટલે કે એ વિપરીત તરફ આકર્ષાય છે, એટલે કે જોખમ તરફ આકર્ષાય છે. એટલે હંમેશા એનો ડિફેન્સ કરતો રહે છે. જ્યારે સિંગલ હોય છે ત્યારે અહંકાર ભાગીદારના સપના જુએ છે, અને ભાગીદારીમાં હોય ત્યારે અહંકાર સિંગલ રહેવાની સ્વતંત્રતા માટે ઝંખે છે. ઉદાહરણ ભલે ગમે તે હોય, અહંકાર એવું માને છે કે પર્યાવરણમાં પરિવર્તન એ જ સારું અનુભવવાનો એકમાત્ર રસ્તો છે. ભલે તે આત્માનું એકીકરણ છે જે અહંકારને ઉગાડી પાડે છે. અહંકાર વિસ્તરતી ઉર્જાના પ્રારંભિક પ્રવાહને ધ્યાનમાં લેવા સક્ષમ છે. એકવાર ભાવનાત્મક વિરોધાભાસનો ઘસારો ઓછો થઈ જાય પછી એકીકરણની પ્રક્રિયા શરૂ થાય છે. વધુ વિસ્તરણના આગમન દરમિયાન આપણે જે રીતે ઉત્સાહિત
અને ઉત્થાન અનુભવીએ છીએ, તેના બદલે એકીકરણ દરમિયાન આપણે થાક, ક્ષીણ, ખિન્નતા અથવા પીછેહટ કરવાની ઈચ્છા અનુભવી શકીએ છીએ. જ્યારે અહંકાર માને છે કે આધ્યાત્મિક અનુભવો દરેક વસ્તુને વિભાજિત સેકન્ડમાં બદલી નાખે છે, તે એકીકરણની સમાન મહત્વપૂર્ણ પ્રક્રિયાને માન આપવાની ક્ષમતા ધરાવતું નથી. આ એટલા માટે છે કારણ કે ખૂબ જ એકીકરણ ચાલી રહ્યું છે. તે બળ છે જેના દ્વારા અહંકાર સ્ત્રોત તરફ પાછો ફરે છે. જો અહંકાર ઉપચાર માંગે છે, તો તે માત્ર કન્ડિશનિંગની પેટર્ન જાળવવા માટે છે, જે એકીકરણ ઉકેલે છે. તેથી જ આત્મપ્રેમના 4 પાયા આપણી આધ્યાત્મિક યાત્રા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જીવનભર અવરોધોને સમજવાને બદલે આપણે સક્ષમ છીએ સારી રીતે આરામ, વિશાળતામાં મૂળ, શ્વાસ સાથે સંરેખિત અને સમય સાથે શાંતિ રાખવામાં સક્ષમ છીએ. સ્ત્રોત ઉર્જાના યોગ્ય જોડાણમાં મદદ કરવા માટે તકોને ઓળખવામાં આપણે સક્ષમ છીએ. જેમ જેમ આપણે પહેલેથી જ પ્રગતિમાં રહેલા વિસ્તરણ અને એકીકરણમાં વધુ સંલગ્ન સહભાગી બનીએ છીએ, તેમ તેમ આપણે ઊંડી આધ્યાત્મિક વાસ્તવિકતા પ્રત્યે વધુ ગ્રહણશીલ હોઈ શકીએ છીએ. મોટા અનુભવોનો પીછો કરવાને બદલે જે ફક્ત લાંબા સમય સુધી આરામની ખાતરી આપે છે. જ્યારે સ્વાદિષ્ટ ખોરાક ખાવાથી ત્વરિત સંતોષ મળે છે, ત્યારે શરીર તેને પચાવવા માટે ઘણી લાંબી પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેવી જ રીતે જાગૃતિનું ક્ષણિક વિસ્તરણ અહંકારને તે ઈચ્છે તે વિપરીતતા સાથે ખવડાવી શકે છે, પરંતુ તે કાયાકલ્પ અને નવીકરણના ઘણા લાંબા સમયગાળાને પણ અમલમાં મૂકે છે. તો બહુ વિપરીત ઘટનાઓ છે કે જેમાં આપણને બહુ કમ્ફર્ટ મહેસૂસ થાય છે જીવનમાં. જે પરિસ્થિતિમાં એ પરિસ્થિતિમાંથી આત્મા તરફ જવા માટે બહુ લાંબો સમયગાળો લાગવાનો છે. પરંતુ જેમાં આપણા અહંકારને વિપરીતતા અનુભવાય છે, તેમાં આત્મસાત થવામાં બહુ ઓછો સમય લાગે છે. એવી જ રીતે ખાવાની પણ વાત ઉદાહરણ આપેલી છે કે ખાવામાં પણ એવું જ હોય છે. ખાવામાં આપણને તરત સંતુષ્ટિ અનુભવાય છે, એટલે કે મજા આવે છે. એ ખાવાને પચાવવા માટે આંતરડાને બહુ લાંબો સમય લાગે છે. તો ઉદાહરણ લઈ લ્યો તો આજકાલના જે જંક ફૂડ છે એ ખાવાની બધાને બહુ મજા આવે છે. આપણી જીભને બહુ સંતુષ્ટિ થાય છે. પરંતુ માય ડિયર ફ્રેન્ડ્સ, એ બધા જંક ફૂડને પચાવવામાં બહુ લાંબો સમય લાગે છે. એટલે આજકાલના બચ્ચાઓ જંક ફૂડ ખાઈ લે છે, બધા પેકેટ્સ ખાઈ લે છે, પરંતુ પછી એ પચતું નથી તરત. એટલે એ લોકોને ભૂખ બી બહુ જલ્દી લાગતી નથી. આથી જ આધ્યાત્મિક અનુભવોનો પીછો કરવાની જરૂર નથી જે આપણો અહંકાર ઝંખે છે. દરેક વસ્તુને આપણી પાસે આવવાની મંજૂરી આપવા માટે ચોક્કસ ક્ષણે તે બનવાનું છે. આપણે સુનિશ્ચિત કરીએ છીએ કે સંવાદિતા અને સરળતા સાથે સંકલિત ચેતનામાં સંપૂર્ણ રીતે સંરેખિત ઓપનિંગ્સ છે. આવું થવા માટે આપણે સૂક્ષ્મ ઉર્જાની દુનિયામાં આદરણીય અને આવકારદાયક બનવું જોઈએ. આપણે આપણા આત્માના ઊંડાણથી જાણીએ છીએ કે તે સૌથી સૌમ્ય અનુભવો છે. જ્યારે ચેતનાના ઉચ્ચ કંપનમાંથી સ્વીકારવામાં આવે છે, ત્યારે તે સૌથી ઊંડો શાણપણ અને આપણા ભાગ્યનું સૌથી મોટું, સૌથી યાદગાર વૈશ્વિક ચિત્ર પ્રગટ કરે છે. તો નેક્સ્ટ ટોપિક છે ધ ઈગો નીડ્સ લવ. અહંકાર ને પ્રેમની જરૂર છે. 4 પાયામાં સંરેખિત થવાથી અહંકારના એકીકરણમાં મદદ મળે છે. તેનું એક કારણ એ છે કે તેને ઉઘાડી પાડવા માટે
તેને પ્રેમ કરવો આવશ્યક છે. એટલે કે અહંકારને દૂર કરવા માટે એને પ્રેમ કરવો આવશ્યક છે. જ્યારે અહંકાર ભૂતકાળના અસ્વીકારને યાદ કરી શકે છે, તે કોઈ પણ રીતે નકારવામાં આવે તો તેને એકીકૃત કરી શકાતું નથી. અગર આપણને ભૂતકાળની યાદ આવે છે, બહુ દુઃખ થાય છે, તો એને તિરસ્કૃત કરવાની જરૂર નથી, પરંતુ એને સ્વીકારવાની જરૂર છે. એને નકારવાની જરૂર નથી કે ભાઈ આવું ન કરવું જોઈએ, મારે એવું કરવાની જરૂર નથી. તે જ રીતે દરેક અને દરેક ઈચ્છાને સ્વીકારવાથી અહંકારને ભાવનાત્મક પોષણ પ્રદાન કરી શકાતું નથી, જે તેની મુસાફરી પૂર્ણ કરવામાં મદદ કરે છે. તો જ્યારે આપણે એને સ્વીકારીએ છીએ ત્યારે આપણે એને ભાવનાત્મક પોષણ પ્રદાન કરતા નથી. અધરવાઇઝ શું થશે, જો આપણે એને ઇનકાર કરીશું તો આપણે ઈગોને ભાવનાત્મક પોષણ પ્રદાન કરીશું, જે તેની મુસાફરી પૂર્ણ કરવામાં એને મદદ કરે છે. મીન્સ કે ઈગો વધતો જશે. હવે ઘણા લોકો એવું સમજતા હશે કે ઈગો એટલે એવો અહંકાર કે જે આપણે સામાન્ય લોકો સમજતા હોય છે કે ભાઈ પોતાની જાતને વધુ આંકવી. ખરેખર આ ઈગોનો એક પાર્ટ છે, પરંતુ ઈગો એટલે આ સંપૂર્ણ વ્યાખ્યા નથી. ઈગો એટલે સમજવું હોય તો મારી યુટ્યુબ ચેનલ પર તમને ઈગો પાર્ટ 1 અને પાર્ટ 2 એવા 2 વિડીયો મળશે, એ તમે સાંભળી શકો છો. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમે એની લિંક મેળવી શકશો. ઇન્ક્યુબેશન દરમિયાન જીવન કેવું લાગે છે તે નાપસંદ કરવું જેટલું સરળ છે, આત્મા જાગૃત અને વિસ્તરણ શરૂ થાય તે પહેલા આપણે અહંકારમાં જે સમય પસાર કરીએ છીએ, આગળના ચેપ્ટર્સમાં આપણે એ સમજ્યા છીએ કે ભાઈ જ્યારે એ કોકોન જેવું છે કે ઈગો આત્મા જ્યારે સુષુપ્ત અવસ્થામાં હોય તો એ ઈગો છે, અને જ્યારે આત્માનું વિસ્તરણ થાય તો ઈગો નાબૂદ થઈ જાય છે, નેસ્ત નાબૂદ થઈ જાય છે. તો આત્માનું સુષુપ્ત અવસ્થા હોવી, લેટન્ટ અવસ્થા હોવી, એ જ ઈગો છે. તો એ આપણે સમજ્યા છીએ આગળ ઓલરેડી, એટલે આ સમજવામાં બહુ મુશ્કેલી નહીં થાય. દરેક અને દરેક ઈચ્છાને સ્વીકારવાથી અહંકારને ભાવનાત્મક પોષણ પ્રદાન કરી શકાતું નથી, જે તેની મુસાફરી પૂર્ણ કરવામાં મદદ કરે છે. ઇન્ક્યુબેશન દરમિયાન જીવન કેવું લાગે છે તે નાપસંદ કરવું જેટલું સરળ છે, તેટલું તે 4 પાયામાં નિશ્ચિતપણે મૂળ હોવું જરૂરી છે. આત્મા જાગૃત અને વિસ્તરણ શરૂ થાય તે પહેલા આપણે અહંકારમાં જે સમય પસાર કરીએ છીએ, તેટલું જ તે 4 પાયામાં નિશ્ચિતપણે મૂળ હોવું જરૂરી. જેટલો સમય આપણે આમાં વ્યતીત કરીશું કોકુનમાં, એટલે કે સુષુપ્ત આત્મામાં, એટલું જ આપણે આપણા 4 પાયા, સ્વપ્રેમના 4 પાયામાં આપણે મૂળ હોવું જરૂરી છે. આપણે અહંકાર માટે કરુણા અને સહાનુભૂતિ કેળવવાની જરૂર છે, પછી ભલે તે આપણી અંદર ઉદ્ભવતા હોય કે અન્યમાં રમતા હોય. નહીતર આપણે વધુ લપસણો અને પ્રપંચી આધ્યાત્મિક અહંકાર વિકસાવી શકીએ છીએ. જો આપણે આવું નહીં કરીએ, આપણે આપણા ઈગોને પ્રેમ નહીં આપીએ, આપણે ચાહે ઈગો આપણી અંદર હોય કે બીજાની અંદર હોય, એને પ્રેમ નહીં આપીએ, તો આપણે વધુ લપસણો અને એક પ્રપંચી આધ્યાત્મિક અહંકારને વિકસાવી દેશું આપણી અંદર. જ્યારે આવું થાય છે ત્યારે આપણે અન્ય અહંકાર સાથે દોષ અને સંઘર્ષ શોધીએ છીએ. આપણે રૂપાંતરિત કરવા માટે આવ્યા છીએ, તે વાસ્તવિકતાથી છુપાવવા માટે આપણે મોટા ઉર્જાસભર અનુભવો મેળવવા માટે ઉપચાર પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ. આ દર્શાવે છે કે કેવી રીતે ભાવનાત્મક ગ્રહણશીલતા ગુણાતીત આધ્યાત્મિક વાસ્તવિકતાઓનું કાલાતીત પ્રવેશ દ્વાર છે. જ્યારે અહંકાર મુશ્કેલ લાગણીઓથી દૂર રહેવા માટે ઉત્કૃષ્ટતા શોધે છે, તે આપણી લાગણીઓનું સમાધાન છે, જે આપણને જીવનના સૌથી ઊંડા સાક્ષાત્કારો સુધી પહોંચવાની મંજૂરી આપે છે. જેમ જેમ આપણું સ્પંદન વધે છે,
તેમ તેમ સુખાકારીને મૂર્ત સ્વરૂપ આપવાની અને પ્રસારિત કરવાની ક્ષમતા વધે છે. આનો અર્થ એ છે કે આપણે જેટલા વધુ ભાવનાત્મક રીતે ગ્રહણશીલ બનીએ છીએ, તેટલી ઊંચી પ્રકાશની આવર્તન આપણે જાગૃતિમાં આવકારી શકીએ છીએ અને અન્ય લોકો માટે આગળ લાવી શકીએ છીએ. જ્યારે અહંકાર દરેક લાગણીને ફક્ત તે કેટલી પીડાદાયક અથવા સુખદ છે તેના આધારે નક્કી કરે છે, ત્યારે આત્મા દરેક લાગણીને જુએ છે. જ્યારે તે પોતાની જાતને પ્રેમ કરવાની તક તરીકે રહે છે. અનુભવ ગમે તેટલો નિરાશાજનક, અસુવિધાજનક અથવા કંટાળાજનક લાગતો હોય, તે કેવું લાગે છે તે બદલવાનો પ્રયાસ કરવાને બદલે આપણે આપણી જોવાની અને પ્રતિસાદ આપવાની રીત બદલી રહ્યા છીએ. નવી વાસ્તવિકતાના પ્રકાશક તરીકે આપણે ના કૃત્યો તરીકે આપણી લાગણીઓની નિર્દોષતાને વધુ વિચારશીલ ધ્યાન આપવાની હિંમત કરીએ છીએ. જ્યારે આપણે અહંકારને સ્વીકારવાની ઈચ્છા ન કરીએ, ત્યારે પણ તે વધુ શાંત, વિશાળતામાં મૂળ, શ્વાસ સાથે સંરેખિત અને પહેલા કરતા સમય સાથે શાંતિથી રહેવાની ફળદ્રુપ તક બની શકે છે. સ્વપ્રેમના 4 પાયાને મૂર્તિમંત કરવામાં મદદરૂપ કરવા માટે કૃપા કરીને નીચેના વિધાનના શાણપણને ધ્યાનમાં લો અથવા મોટેથી પુનરાવર્તિત કરો. તો વિધાનો આ પ્રમાણે છે. હું સ્વીકારું છું કે ઠરાવ મોટા આધ્યાત્મિક અનુભવો દ્વારા નક્કી કરવામાં આવતો નથી, પરંતુ મારી અંદર પહેલેથી જ રહેલી ચેતનાના ઉચ્ચતમ સ્પંદનો દ્વારા સૌથી સૂક્ષ્મ શક્તિઓને સ્વીકારવાની મંજૂરી આપીને નક્કી કરવામાં આવે છે. આ સ્વપ્રેમના 4 પાયાને સ્વીકારીને મને પહેલેથી જ ચાલી રહેલ હિલિંગ પ્રવાસને એકીકૃત કરવામાં મદદ કરવાના માર્ગ તરીકે શરૂ થાય છે. જેમ જેમ હું સારી રીતે આરામ કરવા, વિશાળતામાં મૂળ, શ્વાસ સાથે સંરેખિત અને સમય સાથે શાંતિ મેળવવા માટે સમય કાઢું છું. 4 પાયા છે કે સારી રીતે આરામ કરવો, વિશાળતામાં મૂળ રાખવું, એટલે કે હૃદય વિશાળ રાખવું, શ્વાસ સાથે સંરેખિત થવું અને સમય સાથે શાંતિ મેળવવી. આ 4 સ્વપ્રેમના પાયા છે. જેમ જેમ હું એમાં સમય કાઢું છું, ત્યારે હું મારી જાત સાથેની મારી પોતાની પવિત્ર ભાગીદારીને વધુ ગાઢ બનાવું છું. આ અવકાશમાંથી ભાવનાત્મક ગ્રહણ શક્તિ ગુણાતીત આધ્યાત્મિક અનુભવો માટેનું પ્રવેશદ્વાર બની જાય છે, જે હું તેનો પીછો કરી શકું તેના કરતા વધુ ઝડપથી મારી પાસે આવે છે. જેમ જેમ આવું થાય છે, તેમ હું મારી જાતને ઉછેરવા માટે સમય કાઢીને વિશ્વને વધુ કાળજી અને દયાળુ બનવાની પ્રેરણા આપવા માટે સુખાકારીના ઉદ્ઘોષક તરીકે મારા કંપનને ઉન્નત કરી રહ્યો છું અને તેથી હું ભેટી ગયો છું. જ્યારે એકીકરણ પ્રક્રિયાને વિસ્તૃત અવસ્થાઓ અથવા રહસ્યવાદી અનુભવો માટેની આપણી ઈચ્છાઓ જેટલી જ આદર આપી શકાય છે, ત્યારે જાગૃત આત્માની શાણપણ અને પરિપક્વતાનો પ્રારંભ થયો છે. આ અવકાશમાંથી આપણે આપણા સૌથી વિજયી પરિવર્તનના ઉદ્ઘાટન તરીકે આપણી વર્તમાન વાસ્તવિકતાઓના આબોહવાને સ્વીકારવાની ઈચ્છા સાથે આપણને જે જોઈએ છીએ તે અને જરૂરી વસ્તુઓ વચ્ચેનો તફાવત જોવામાં સક્ષમ છે. તો આ સાથે જ આપણે આજના દિવસને વિરામ આપીએ છીએ અને અહીં ચેપ્ટર નંબર 5 સ્વપ્રેમના 4 પાયા, ધ 4 ફાઉન્ડેશન ઓફ સેલ્ફ લવ કમ્પ્લીટ થાય છે, પૂર્ણ થાય છે. કાલે આપણે નવા ચેપ્ટર, નવી લર્નિંગ સાથે આગળ વધીશું. ત્યાં સુધી આત્મવંદન. જય શ્રી કૃષ્ણ.